નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી આચાર્ય, અભિનેત્રી અને સિની સરિતાના માધ્યમથી આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. ભ્રષ્ટાચાર મુર્દાબાદ. ગુજરાતી તખ્તાના જાજરમાન અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીનો આ સમયમાં સિતારો ચમકતો હતો. તેમના અભિનયથી અનેક ફિલ્મો સફળતાને વરી હતી. તે અરસામાં ડોન ફિલ્મ ઇન્ટરનેશનલના બેનર હેઠળ વીર થવાણી નામના બાહોશ નિર્માતાએ મનહર રસકપુર જેવા સફળ દિગ્દર્શકના નેજા હેઠળ ભ્રષ્ટાચાર મુર્દાબાદ ફિલ્મનું નિર્માણ કરવાનું નક્કી કર્યું. તેમાં પોલીસ અધિકારીની છટાદાર ભૂમિકા માટે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી ઉપર કળશ ઉતાર્યો. અલગ પ્રકારની કથાનકવાળી ફિલ્મમાં અભિનય કરવાનો ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ તરત જ સ્વીકાર કરી લીધો. આ ચિત્રમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં અલગ પ્રકારની વાર્તા રજૂ કરવામાં આવી છે. આ ચિત્રની કથામાં પોલીસ ઓફિસરને પડતી મુશ્કેલી, તેમાં બદમાશોના કાવા દાવા, કોર્ટ કચેરી જેવી નવીનતમ રજૂઆતોને રજૂ કરવામાં આવી હતી. પોલીસ ઓફિસર જેની પ્રેરણાથી જીવનમાં આગળ મનસુબા સેવતા હતા, તેવા ગુરુજી પાસેથી આશીર્વાદ લઈને પદનો હોદ્દો સંભાળે છે. પછી અવનવા પ્રસંગો આગળ વધતા જ્યારે બદમાશોની ટોળકીના કાવા દાવામાં પોલીસ ઓફિસર ફસાઈ જાય છે અને કપટ કરીને કોર્ટમાં કેસ હારી જતા પોલીસ ઓફિસરને પદ ઉપરથી દૂર કરવામાં આવે છે. આગળની કાર્યવાહી આગળ વધતા ઉપરની કોર્ટમાં સમય જતા પોલીસ ઓફિસર કેસ જીતી જાય છે અને પદ પર પાછા ફરે છે અને નવેસરથી દુશ્મનનો ખાત્મો બોલાવવા માટે ઝઝૂમે છે. છેલ્લે જ્યારે અંતમાં બદમાશોની ટોળકીનો સરદાર ગુરુજ નીકળે છે અને તમામ બાબતોનો પર્દાફાશ થાય છે અને અંતે સત્યનો વિજય થાય છે. આ ચિત્રમાં ઉપેન્દ્ર ત્રિવેદીની સાથે લક્ષ્મી છાયાએ અભિનય આપેલ હતો. સાથે અરવિંદ ત્રિવેદી, જુનિયર મહેમૂદ, મૂળરાજ રાજડા, નલીન દવે, વિષ્ણુકુમાર વ્યાસ, પી ખરસાણી, ફિરોજ ઈરાની, જગદીશ શાહ, મુકુંદ પંડ્યા આવા અનેક કલાકારોનો કાફલાએ ફિલ્મને સફળ બનાવવામાં સાથ આપ્યો હતો. સંગીત અવિનાશ વ્યાસનું હતું, જેમાં ખૂબ જ ખ્યાતિ પામેલ ગરબો ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર ખૂબ જ લોકપ્રિય બન્યો હતો. ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર, ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર, લીલે ઘોડે રે કોણ ચઢેમાં રાંદલનો સવાર. અને બીજું ગીત વાવડીના પાણી ભરવા ગયા તા એ પણ ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. હો રાજ રે હો રાજ રે વાવડીના પાણી ભરવા ગયા તા, મન કેર કાંટો વાગ્યો, મન કેર કાંટો વાગ્યો. હો રાજ રે હો રાજ રે વાવડીના પાણી ભરવા ગયા તા, મન કેર કાંટો વાગ્યો, મન કેર કાંટો વાગ્યો. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ.
ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો દર્શક મિત્રો, આ હતી ભ્રષ્ટાચાર મુર્દાબાદ ફિલ્મની વાત. અને હવે આગળના એપિસોડમાં એક નવી જ ફિલ્મની વાત સાથે અમે આપને ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.